ડિજિટલ લીડર ધોરણ 6 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 4 એનું સ્વાધ્યાય જોઈએ। એમાં સૌથી પહેલા વિકલ્પો આપેલા છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। પહેલું જોઈએ, ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે કઈ ટેબનો ઉપયોગ કરવામાં આવે છે? એ ઇન્સર્ટ, બી હોમ, ત્રીજું મેલિંગ અને ડી વ્યૂ। તો પેલું એમાં એ આવે છે ઇન્સર્ટ। બીજું, ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? એ કવર પેજ, બી પેજ બ્રેક, સી ઇન્સર્ટ ટેબલ અને ડી ટેક્સ્ટ બોક્સ। તો એનો સાચો જવાબ આવે છે સી ઇન્સર્ટ ટેબલ। ત્રીજું, ડોક્યુમેન્ટમાં ટેબલ બનાવવા ટેબલ ટૂલ્સમાં કેટલી નવી ટેબ જોવા મળે છે? એ 2, બી 3, સી 4 અને ડી 5। તો એનો સાચો જવાબ આવે છે એ 2। ચોથું, કયા કમાન્ડની મદદથી ટેબલમાં 2 કે તેથી વધુ સેલને મર્જ કરી એક જ સેલમાં રૂપાંતર કરી શકાય? એ સેલ મર્જિંગ, બી મર્જ સેલ, સી સ્પ્લિટ સેલ અને ડી સ્પ્લિટ ટેબલ। તો એનો સાચો જવાબ આવે છે બી મર્જ સેલ। પાંચમું, ટેબલમાં અલગ અલગ ભાગ પાડવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? એ સ્પ્લિટ સેલ ટેબલ, બી મર્જ ટેબલ, સી સ્પ્લિટ સેલ અને ડી મર્જ સેલ। તો એનો સાચો જવાબ આવે છે સ્પ્લિટ ટેબલ એ। છઠ્ઠું, ડોક્યુમેન્ટમાં કયા કમાન્ડની મદદથી ટેબલને ડ્રો કરી શકાય છે? એ ઇન્સર્ટ ટેબલ, બી ડ્રો ટેબલ, સી કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ અને ડી ક્વિક ટેબલ। તો એનો સાચો જવાબ આવે છે બી ડ્રો ટેબલ। સાતમું, ટેબલમાં ઓટો ફોર્મેટની અસર આપવા માટે કઈ ટેબનો ઉપયોગ થાય છે? એ ઇન્સર્ટ, બી લેઆઉટ, સી ડિઝાઇન અને ડી વ્યૂ। તો એનો સાચો જવાબ આવે છે સી ડિઝાઇન। આઠમું, સિલેક્ટ કરેલ રોના ઉપરના ભાગમાં નવી રો ઉમેરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? એ ઇન્સર્ટ લેફ્ટ, ઇન્સર્ટ રાઇટ, ઇન્સર્ટ બિલોન્સ કે ઇન્સર્ટ અબાવ। તેનો સાચો જવાબ આવે છે ડી ઇન્સર્ટ અબાવ। નવમું, ટેબલમાંથી ચોક્કસ સેલને ડિલીટ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? એ ડિલીટ ટેબલ, બી ડિલીટ સેલ, સી ડિલીટ રો અને ડી ડિલીટ કોલમ। તો સાચો જવાબ આવે છે ડિલીટ સેલ, બી વિકલ્પ। દસમું, ડોક્યુમેન્ટમાં સેલને મર્જ અને સ્પ્લિટ કરવા કયા ગ્રુપનો ઉપયોગ થાય છે? એ અલાઇનમેન્ટ, બી ડેટા, સી મર્જ અને ડી ટેબલ। તો એનો જવાબ આવે છે મર્જ। 11મું, ટેબલના ડેટાને ગોઠવવા માટે કયો કમાન્ડ ઉપયોગી થાય છે? એનો જવાબ એ ફોર્મ્યુલા, બી સોર્ટ, સી ડેટા અને ડી ઓટોફિલ। તો જવાબ આવે છે બી સોર્ટ। 12મું, ટેબલના ડેટાને ગોઠવવા માટે કઈ ટેબનો ઉપયોગ થાય છે? એ ડિઝાઇન, બી લેઆઉટ, ત્રીજું સી ઇન્સર્ટ અને ડી વ્યૂ। જવાબ આવે છે બી લેઆઉટ। ખાલી જગ્યા જોઈએ, MS વર્ડમાં એકથી વધારે ઊભી અને આડી હરોળ ધરાવતી રચના તૈયાર કરવી એટલે ટેબલ। હરોળ એટલે આડી અને ઊભી, આડી એટલે આડા ખાના, ઊભી એટલે ઊભા ખાના અને ટેબલ બને। બીજું, ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે ખાલી જગ્યા ટેબનો ઉપયોગ થાય છે, ઇન્સર્ટ ટેબનો ઉપયોગ થાય છે। ત્રીજું, ડોક્યુમેન્ટમાં ટેબલ તૈયાર કરવા ખાલી જગ્યા ટેબ વપરાય છે, તો કે ટેબલ અને ડિઝાઇન ટેબ વપરાય છે। ડોક્યુમેન્ટમાં ટેબલ તૈયાર કરતા ડિઝાઇન અને ટેબ લેઆઉટ ટેબ જોવા મળે છે। ચોથું, સિલેક્ટ કરેલ કોલમની ડાબી બાજુ કોલમ ઉમેરવા માટે ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ થાય છે, ઇન્સર્ટ લેફ્ટ। પાંચમું, સમગ્ર ટેબલને ડિલીટ કરવા ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ થાય છે, ડિલીટ ટેબલ। છઠ્ઠું, મર્જ એટલે ભેગું કરવું, 2-3 ખાના હોય એને ભેગા કરવા હોય તો મર્જ કરવું કહેવાય। સાતમું, MS વર્ડમાં ટેબલમાં ખાલી જગ્યા કમાન્ડ દ્વારા બોર્ડર આપી શકાય છે, તો કે બોર્ડર કમાન્ડ દ્વારા। આઠમું, ટેબલમાં ડેટાને ખાલી જગ્યા રીતે ગોઠવી શકાય છે, 2 રીતે ગોઠવી શકાય છે। ટેબલના ડેટાને તમે 2 રીતે ગોઠવી શકો।
9મું સ્પ્લિટ ટેબલ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં રહેલા ટેબલના ખાલી જગ્યા ભાગ પાડી શકાય. તો કે અલગ અલગ ભાગ પાડી શકાય. એક ટેબલના 2 ભાગ પાડવા હોય તો સ્પ્લિટ ટેબલ વપરાય છે. 10મું ટેબલમાં બેકગ્રાઉન્ડ કલર પૂરવા માટે ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ થાય છે. શેડિંગ કમાન્ડનો ઉપયોગ થાય છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? રાઈટ કે રોંગ નિશાનીથી દર્શાવો. પહેલું, ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબલ કમાન્ડનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે સાચું. બીજું, ડોક્યુમેન્ટમાં ટેબલ તૈયાર કરતા ડિઝાઇન અને લેઆઉટ નામની 2 નવી ટેબ જોવા મળે છે. જવાબ આવે છે સાચું. ત્રીજું, સ્પ્લિટ સેલ કમાન્ડની મદદથી ટેબલના 2 ભાગ પાડી શકાય છે. સ્પ્લિટ સેલ કમાન્ડની મદદથી સેલના ભાગ પાડી શકાય, ટેબલના ન પડાય એટલા ખોટું થાય. ચોથું, માહિતીને ઉમેરાતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે એસેન્ડિંગ ઓર્ડરનો ઉપયોગ થાય છે. ખોટું. ઉતરતા ક્રમ આવે ને તો ડિસેન્ડિંગ આવે. 5મું, સિલેક્ટ કરેલ ટેબલમાં બેકગ્રાઉન્ડ કલર પૂરવા માટે બોર્ડર કમાન્ડનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે ખોટું. હવે તમને જોડકા જોડવાનું કીધું છે. એ બાજુ ટેબલ આપ્યું છે તો બી બાજુ શું આવે? તો એનો જવાબ આવે સી, ઇન્સર્ટ મેનુમાં ટેબલ આવેલું છે. બીજું, મર્જ સેલ, તો મર્જ સેલની સામે આવે છે ડી. શું આવે છે? મર્જ ગ્રુપમાં. ફોર્મ્યુલાનું ગ્રુપ થશે એ અને સોર્ટિંગનું ગ્રુપ થશે બી, ડેટા ગ્રુપ. હવે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવાના છે. એમાં પહેલું જોઈએ, ટેબલ એટલે શું? તો કે MS વર્ડમાં એકથી વધારે ઊભી અને આડી હરોળ ધરાવતી રચનાને ટેબલ કહે. હરોળ એટલે લાઈન, આડી અને ઊભી જે લાઈન દોરાતી હોય એનાથી ટેબલ બને છે. બીજું, ઇન્સર્ટ ટેબલ કમાન્ડનો ઉપયોગ જણાવો. આ કમાન્ડની મદદથી સિલેક્ટ કરેલ રો અને કોલમની સંખ્યા મુજબ ટેબલ તૈયાર કરી શકાય છે. ત્રીજું, ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા કઈ નવી 2 ટેબ જોવા મળે છે? તો ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા ડિઝાઇન અને લેઆઉટ નામની છેલ્લે નવી 2 ટેબ જોવા મળે છે. ચોથું, મર્જ સેલ કમાન્ડનો ઉપયોગ જણાવો. આ કમાન્ડની મદદથી ટેબલમાં 2 કે તેથી વધુ સેલને મર્જ કરી ભેગા કરી શકાય છે. કરી એક સેલમાં રૂપાંતર કરી શકાય છે. 5મું, ડેટાને કેટલી રીતે ગોઠવી શકાય છે અને કઈ રીતે? ડેટાને 2 રીતે ગોઠવી શકાય છે, એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.